દુનિયા વિનાશ તરફ આગળ વધી રહી છે। લડાઈની નહીં પરંતુ શાંતિથી સમાધાનની જરૂરિયાત। માત્ર ભારત ઈચ્છે છે શાંતિ। આરએસએસના વડા મોહન ભાગવતની શાંતિની અપીલ। કેનેડામાં થયેલા હુમલામાં ભારતનો હાથ નહીં, પોલીસ તપાસમાં ખોટા આરોપ સાબિત થયા। કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ભારત પર લગાવેલા આરોપોને ફગાવ્યા। જામનગરમાં એરપોર્ટ રોડ પર ટ્રક વીજપોલ સાથે અથડાતા વીજપોલ ઠપ। 24 કલાક બાદ પુરવઠો થશે કાર્યરત। સુરતમાં 307 ગેસ સિલિન્ડર જપ્ત કરીને વડોદની અગ્રવાલ એજન્સીની ઓફિસ અને ગોડાઉન સીલ। સંગ્રહખોરી કરી કાળાબજારીની આશંકાને પગલે કાર્યવાહી। વડોદરામાં સરકારી આવાસના નામે રૂપિયા લેતા હરીશ ચૌહાણ નામના ઠગની ધરપકડ કરવામાં આવી છે। કોર્પોરેશનની નકલી પાવતી આપીને 30થી વધારે લોકો સાથે છેતરપિંડી। આરોપી મિલકતને લઈ પોલીસ તપાસ શરૂ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મફવાના માટિયા ગામ પાસે બ્રિજમાં તિરાડો પડી। 2000 કરોડથી વધુના ખર્ચે વર્ષ 2016માં બનાવાયો હતો બ્રિજ। કામગીરી પર ઉઠ્યા સવાલ।